હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11નું ચોથું ચેપ્ટર કેમિકલ બોન્ડિંગ એટલે કે રાસાયણિક બંધન. આપણે 13મા લેક્ચરમાં પહોંચી ચૂક્યા છીએ અને આ લેક્ચરમાં આપણે બંધની ધ્રુવીયતાનો કોન્સેપ્ટ લેવાનો છે. આ કોન્સેપ્ટ બહુ લાંબો થશે. મેક્સિમમ આ લેક્ચરમાં આવી જાય એવી ટ્રાય કરશું, પછી ફઝાનનો નિયમ આઈ થિંક નેક્સ્ટ લેક્ચરમાં લેવો પડશે. તો ચલો સમજીએ બંધની ધ્રુવીયતા. અત્યાર સુધીમાં આપણે બે ટાઈપના બંધ જોઈ ચૂક્યા છીએ. બરાબર સાંભળજો. એક આપણે જોયેલો છે આયનીય બંધ અને બીજો આપણે જોયેલો છે સહસંયોજક બંધ. રાઈટ? આ બંનેની વાત કરું તો પહેલા હું આયનીય બંધની વાત કરું. આપણે એવું કીધેલું કે કોઈ ધન આયન હોય છે, કોઈ ઋણ આયન હોય છે. મતલબ પહેલા પરમાણુ હોય છે. દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એ પોતે ધન આયન બની જાય છે. આ ઇલેક્ટ્રોન બી દ્વારા સ્વીકારવામાં આવે છે એટલે એ ઋણ આયન બની જાય છે. આ એ અને બી આયનો પ્લસ અને માઇનસ છે એટલે એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવે છે. આ આકર્ષણને જ આયનીય બંધ કહેવાય. તો એક રીતના આયનીય બંધ છે ને એ પ્લસ માઇનસ પણું દર્શાવે છે, એટલે કે બંધની ધ્રુવીયતા દર્શાવે છે. મિનિંગ સમજવાની કોશિશ કરજો. ધ્રુવીયતાનો મતલબ શું થાય? બે ધ્રુવ પડે છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. ઇન શોર્ટ બે છેડા પડે છે. બે છેડા પ્લસ અને માઇનસના જેમાં પડતા હોય ને એને બંધની ધ્રુવીયતા વડે દર્શાવી શકાય. હવે જો તમે સહસંયોજક બંધની વાત કરો તો આમાં લોજિક બીજું આવે છે. એમાં આપણે એવું કહીએ છીએ કે એ અને બી પરમાણુ એકબીજાની નજીક આવે છે અને જેવી જેની જરૂરિયાત એટલી ભાગીદારી કરે. સપોઝ એને 2 ઇલેક્ટ્રોન ઘટે છે અને બીને પણ 2 ઇલેક્ટ્રોન ઘટે છે. જેને જેટલા ઇલેક્ટ્રોન ઘટતા હોય એટલા ઇલેક્ટ્રોનની તેઓ ભાગીદારી કરી નાખશે. આવું આપણે ભણી ગયેલા છીએ. બરાબર? અને એના દ્વારા જે બંધ રચાશે, બરાબર, એને આપણે કહીશું સહસંયોજક બંધ. સહસંયોજક બંધમાં ધન આયન અને ઋણ આયન એવું કંઈ આવતું નથી. તો નોર્મલી હું આને એમ કહી શકું અધ્રુવીય છે. આમાં કોઈ ધ્રુવ, આમાં કોઈ છેડા નથી પડતા. આટલું લોજિક આપણે સમજી ગયા છીએ. હવે નવી વાત સાંભળો. નવી વાત એવું છે કે બધા જ બંધ, બધા જ સહસંયોજક બંધ એ અધ્રુવીય હોય એવું જરૂરી નથી. સહસંયોજક બંધમાં નોર્મલી કોઈ પ્લસ અને માઇનસ આયનો નથી હોતા, પણ ક્યારેક ક્યારેક ભાગીદારી થઈ ગયેલી હોવા છતાં તમને પ્લસ અને માઇનસ છેડાઓ જોવા મળશે. આવું બની શકે છે. એની ચર્ચા આપણે આજે કરવાની છે. અને એનો મતલબ સહસંયોજક બંધમાં પણ ધ્રુવીયતા જોવા મળશે. આયનીય બંધમાં તો છે જ, પણ સહસંયોજક બંધમાં પણ જોવા મળશે. આપણે શરૂઆતનું વાક્ય લખીએ કે હકીકતમાં કોઈ પણ બંધ સંપૂર્ણ સહસંયોજક કે સંપૂર્ણ આયનીય હોતો નથી. સંપૂર્ણ આયનીય હોતો નથી. બે હાઇડ્રોજન પરમાણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય ને, બે હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચેના જે એચ સિંગલ બોન્ડ એચ બંધ હોય છે, આ સહસંયોજક બંધ કહેવાય. સહસંયોજક બંધ. તો આ પ્રકારના સહસંયોજક બંધમાં પણ તમને આયનીય લક્ષણ જોવા મળશે. પણ કંઈક આયનીય લાક્ષણિકતા હોય છે. લાક્ષણિકતાઓ હોય છે. 100% આ સહસંયોજક નથી. એમાં કંઈક આયનીય લક્ષણ પણ તમને જોવા મળશે. આકર્ષણનું લક્ષણ જોવા મળશે. બંધની ધ્રુવીયતાના હિસાબે આપણે બંધના બે પ્રકારો પાડી શકીએ છીએ. એક તો અધ્રુવીય બંધ અને બીજો આવશે ધ્રુવીય બંધ. ધ્રુવીય એટલે મેં હમણાં સમજાવ્યું એમ કે જે અણુની અંદર પ્લસ માઇનસ બે છેડાઓ બનતા હોય એને ધ્રુવીય કહીશું, અને જે અણુમાં આવા છેડાઓ ન બને, બરાબર, એને આપણે અધ્રુવીયના નામે ઓળખીશું. જો કે આને આપણે ડિટેલમાં સમજવું જ પડશે. બરાબર રીતે જુઓ આ એક્ઝામ્પલને. સપોઝ અહીંયા બે પરમાણુ લઈ લઉં છું. એક પરમાણુ એ છે અને બીજો પરમાણુ બી છે. સપોઝ આ બંને વચ્ચે ભાગીદારીનો બંધ રચાય છે. બરાબર? ભાગીદારીનો બંધ રચાય છે.
હવે એવું માની લ્યો કે આ બંને વચ્ચે જે ભાગીદારીનો બંધ રચાયેલો છે તેમ છતાં અહીંયા વિદ્યુત ઋણતા બંનેની અલગ અલગ છે. ધારો કે અહીંયા એની વિદ્યુત ઋણતા ઓછી છે, લેસ છે, અને બીની વિદ્યુત ઋણતા વધારે છે. જો વિદ્યુત ઋણતા જેની વધારે હોય ને એનું ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર અસર થશે. ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ એકચ્યુઅલી બંનેનું કહેવાય, 50-50 કહેવાય. તેમ છતાં વધારે વિદ્યુત ઋણતાવાળું જે તત્વ છે ને એ ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચવાની ટ્રાય કરશે, કંઈક આવી રીતે. સમજો છો? આના કારણે વધારે વિદ્યુત ઋણની નજીક ઇલેક્ટ્રોન આવી ગયો તો આ બી પરમાણુ આંશિક ઋણ વીજભારિત બની જાય છે, અને એ પરમાણુ પરથી ઇલેક્ટ્રોન થોડોક આઘો ચાલ્યો ગયો એનો મતલબ તે આંશિક ધન વીજભારિત થઈ જાય છે. આવી સિચ્યુએશનમાં આખો અણુ સહસંયોજક હોવા છતાં એના બે છેડા પડી ગયા, એક ધન છેડો, એક ઋણ છેડો. સમજી શકો છો બરાબર રીતે તમે એને? એનો મતલબ આ અણુ ધ્રુવીય થઈ ગયો. આ સહસંયોજક અણુ હોવા છતાં તે આયનીય લક્ષણ ધરાવવા માંડ્યો. જુઓ, પ્લસ અને માઇનસ છેડો એટલે ઇન શોર્ટ આયનીય લક્ષણ થઈ ગયું કહેવાય. સમજી લીધું બરાબર? આવું એક એક્ઝામ્પલ આપણે HCl ના અણુનું લઈ શકીએ. ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, તે ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચી લેશે, તે આંશિક ઋણ વીજભારિત બનશે, અને હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત બનશે. આની વચ્ચે જે બંધ રચાય છે એને કહીશું સહસંયોજક બંધ, પણ આપણે એનું નામ બદલી નાખશું. આપણે એને કહીશું પોલાર, એટલે કે ધ્રુવીય સહસંયોજક બંધ. સમજાણું? ધ્રુવીય સહસંયોજક બંધ એવું નામ આપણે આપશું. આના જેવા બીજા અમુક એક્ઝામ્પલ પણ છે આપણી પાસે. આની જેમ જ જે અમુક બીજા એક્ઝામ્પલ છે એ છે HF નો અણુ, HCl નો અણુ, H2O નો અણુ અને NF3 નો અણુ. સ્પષ્ટ તમે જોઈ શકો છો આ દરેકની અંદર બે છેડાઓ પડી જાય છે, પ્લસ છેડો, માઇનસ છેડો. અહીંયા ઓક્સિજનની સાઈડ માઇનસ છેડો, હાઇડ્રોજનની સાઈડ પ્લસ છેડો. નાઇટ્રોજન અને ફ્લોરિનમાં ફ્લોરિનની સાઈડ માઇનસ છેડો, ઉપર નાઇટ્રોજનમાં પ્લસ છેડો. તો જો બે ધ્રુવો, બે છેડા પડી જાય એને કહીશું આપણે ધ્રુવીય સહસંયોજક બંધ. મતલબ એની પાસે કંઈક ધ્રુવીયતા છે. હવે આનાથી ઉલટી વાત કરું, દાખલા તરીકે બે એક સરખા પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાતો હોય, એક સરખા પરમાણુ, એનો મતલબ બંનેની વિદ્યુત ઋણતા સરખી છે. જો આવી રીતે સહસંયોજક બંધ રચાય એ બી વચ્ચે, તો બંનેની વિદ્યુત ઋણતા સરખી હોવાથી કોઈ કોઈનો ઇલેક્ટ્રોન ખેંચી જવાનો નથી. ઇલેક્ટ્રોન યુગ્મ મિડલમાં જ રહેશે, એટલે કે કોઈ છેડો પ્લસ નહીં થાય, કોઈ છેડો માઇનસ નહીં થાય. તો આપણે આવા બંધને અધ્રુવીય સહસંયોજક બંધ તરીકે ઓળખીશું. સમજાણું? આવું મોસ્ટ ઓફલી ત્યારે જ થશે જ્યારે બંનેની વિદ્યુત ઋણતા સમાન હશે ત્યારે. આના અમુક એક્ઝામ્પલ જોઈ લ્યો. દાખલા તરીકે H2, F2, Cl2, O2, N2. બધામાં બંને પરમાણુઓ સમાન છે, એટલે કોઈ પણ છેડો પ્લસ નહીં થાય, કોઈ પણ છેડો માઇનસ નહીં થાય. હવે આપણે આ બંનેની વ્યાખ્યાઓ લખી નાખીએ. સૌથી પહેલા આપણે અધ્રુવીય બંધની વ્યાખ્યા લખીએ. અધ્રુવીય બંધ જ્યારે બે સમાન પરમાણુઓ વચ્ચે ભાગીદારી થાય અથવા તો સહસંયોજક બંધ રચાય, સહસંયોજક બંધ રચાય ત્યારે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુ વચ્ચે સમાન આકર્ષિત થાય છે, સમાન આકર્ષિત થાય છે, માટે તે મધ્યમાં ગોઠવાય છે, મિડલમાં ગોઠવાય છે. બરાબર? આવા બંધને અધ્રુવીય બંધ કહે છે. અધ્રુવીય બંધ કહે છે. અહીંયા સાઈડમાં એક આપણે થોડુંક એવું ડ્રોઈંગ પણ કરી લઈએ. સપોઝ આપણે એવું વિચારીએ કે હાઇડ્રોજન વચ્ચે ભાગીદારી થાય છે, તો
તો હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે બંનેના ઇલેક્ટ્રોન એ ભાગીદારીના એકદમ મિડલમાં જ રહેશે. આ સિવાય એક્ઝામ્પલ તરીકે તમે સમાન પરમાણુવાળા લઈ શકો છો, જેમ કે O2 નો અણુ, Cl2, N2, F2 વગેરે. ઓકે, આ બધા અધ્રુવીય બંધ છે. બીજી વ્યાખ્યા આપણે લખીએ ધ્રુવીય સહસંયોજક બંધની. ધ્રુવીય બંધ અથવા તો ધ્રુવીય સહસંયોજક બંધ, એની વ્યાખ્યા આપણે લખીએ કે HF જેવા વિષમ કેન્દ્રીય અણુમાં ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન જેવા વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ ખેંચાયેલું રહે છે. બરાબર, આવા બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. આના એક્ઝામ્પલમાં જે આપણે HF નું એક્ઝામ્પલ લીધું એને આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. HF આની અંદર ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ ખેંચાયેલા રહે છે. એના કારણે ફ્લોરિન એ આંશિક ઋણ વીજભારિત બને છે અને સામેની સાઈડવાળો હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત બને છે. એટલે કે ઓવરઓલ બે ધ્રુવ રચાય છે. ઓકે, જેનાથી તે ધ્રુવીય બની જાય છે. આના બીજા અમુક એક્ઝામ્પલ આપણે લખવા હોય તો દાખલા તરીકે આપણે H2O લખી શકીએ છીએ, NH3, NF3 લખી શકીએ. બરાબર, બસ આના સિવાય આપણે HCl પણ લખી શકાય. આ એક્ઝામ્પલ ધ્રુવીય સહસંયોજક બંધના થશે. આના પછી આપણે દ્વિધ્રુવીયતાના સૂત્ર ઉપર જઈએ નેક્સ્ટ નવા મુદ્દાની અંદર. બરાબર, દ્વિધ્રુવીય ચાક માત્રા આપણે એના વિશે લખીએ કે ધ્રુવીભવનના કારણે આ રીતે જે બે ધ્રુવો પડેલા છે એ ધ્રુવીભવનના કારણે અણુ દ્વિધ્રુવીય ચાક માત્રા જેને આપણે મ્યુ કહેવાના છીએ, મ્યુ ધરાવે છે અથવા તો ધારણ કરે છે. હવે આ દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે શું થાય એ બરાબર સમજી લ્યો. સપોઝ મારી પાસે બે અણુઓ છે, એક અણુ HF નો લઈ લઉં છું અને બીજો અણુ H2O નો લઈ લઉં છું. તો આ બંને પૈકી મતલબ આ બંને ધ્રુવીય બંધો છે, પણ સૌથી વધારે ધ્રુવીયતા શેમાં છે? વધારે પડતો પ્લસ માઇનસ છેડો શેમાં છે અને ઓછો પ્લસ માઇનસ છેડો શેમાં છે એ તમારે માપવું હોય તો એના માટેનો એક પર્યાય છે, એ છે દ્વિધ્રુવીય ચાક માત્રા. જેનો મ્યુનું મૂલ્ય વધારે હશે ને, મ્યુ વધારે, એ વધારે ધ્રુવીય થશે. એટલું યાદ રાખજો, વધારે ધ્રુવીય થશે. અને જેના મ્યુનું મૂલ્ય ઓછું હોય તે ઓછો ધ્રુવીય થશે. આ બંને પૈકી HF ની અંદર વધારે પડતી ધ્રુવીયતા જોવા મળે છે. બરાબર, એટલે એ વધારે ધ્રુવીય થશે, એના મ્યુની વેલ્યુ વધારે નીકળશે. આવી રીતે આ દ્વિધ્રુવીય ચાક માત્રાનું પોતાનું એક સૂત્ર પણ છે. આપણે સૂત્ર, જો કે દાખલા નહીં આવે, આપણે સૂત્ર ખાલી જાણી લઈએ. દ્વિધ્રુવીય ચાક માત્રા, એને ઇંગ્લિશમાં ડાયપોલ મોમેન્ટ કહેવાય, યાદ રાખજો. એનું સૂત્ર આપણે લખી શકીએ છીએ ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ, એટલે કે વીજભાર અને બંને વીજભાર વચ્ચેનું અંતર. બરાબર, અને આપણે એવું લખી શકીએ ધન અને ઋણ કેન્દ્રો વચ્ચેનું અંતર. આ બંનેનો ગુણાકાર કરો એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા મળે. સિમ્બોલની દ્રષ્ટિએ લખીએ તો દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ બરાબર ચાર્જ એટલે કે Q અને ડિસ્ટન્સ એટલે કે R, આવું લખી શકીએ. તો આ સૂત્ર જરા ધ્યાનમાં લેવું તમારે. સૂત્ર કામની વસ્તુ છે. દાખલાઓ જો કે નહીં આવે પણ MCQs આવી શકે છે.
આ દ્વિધ્રુવીય ચાક માત્રા એનો એકમ પણ આપણે લખી નાખીએ. આ સૂત્રની અંદર મ્યુ મળે છે. આ મ્યુ દ્વિધ્રુવીય ચાક માત્રાનો એકમ ડી બાય કહેવાશે. ડી બાય, જેને આપણે કેપિટલ ડી ના સંદર્ભમાં આપવો પડશે. કેપિટલ ડી એનો યુનિટ થશે. અને અહીંયા એક પર્યાય આપેલો છે, એક આખો સંબંધ. 1 ડી બાય બરાબર કુલમ્બ ઇન્ટુ મીટરમાં જો તમારે એને ફેરવવું હોય તો 3.33 ગુણ્યા 10⁻30 કુલમ્બ ઇન્ટુ મીટર થશે. ટેક્સ્ટ બુકમાં આપેલું છે, તો આપણા માટે કામની વસ્તુ છે. બરાબર રીતે એને યાદ રાખવાની કોશિશ કરજો. ઓકે, તો આ થોડીક વાતો આપણે કરી લીધી એના સૂત્રને રિલેટેડ. સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું તમારે. આના પછી આ દ્વિધ્રુવીય ચાક માત્રાને કેવી રીતે દર્શાવી શકાય, બંધની ધ્રુવીયતાને દર્શાવવી કઈ રીતે, એના વિશે હું થોડુંક અહીંયા સમજાવી દઉં તમને. લખતા જઈએ અને સમજતા જઈએ. તો પહેલું તો આપણે સમજી લ્યો કે જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એટલે કે મ્યુ એ એક પ્રકારની સદિશ રાશિ છે. સદિશ રાશિ દિશા ધરાવે છે. આને બે રીતે અહીંયા કેવી રીતે દર્શાવી શકાય એ લખેલું છે. પહેલું તો પ્રણાલિકા મુજબ, એટલે કે જૂના જમાનામાં. બરાબર ધ્યાનથી જુઓ. સપોઝ આપણી પાસે HF નો અણુ છે. હમણાં આપણે ડિસ્કસ કરી એ પ્રમાણે જ્યારે HF વચ્ચે બંધ રચાય ત્યારે વધારે વિદ્યુત ઋણમય ફ્લોરિન એ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચી જવાનો ટ્રાય કરશે. એટલે ફ્લોરિન આંશિક ઋણ વીજભારિત બનશે, હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત બનશે. આને પ્રણાલિકા મુજબ, એટલે કે જૂના જમાનાની અંદર, જૂના કેમેસ્ટ્રીની અંદર કેવી રીતે દર્શાવતા હતા? પહેલાના જમાનામાં તીર વડે એ આવા ધ્રુવીય બંધને દર્શાવવાની કોશિશ કરતા હતા. આમાં છે ને જે પૂંછડી હોય, તીરની પૂંછડી એ ઋણ ધ્રુવ તરફ રાખતા હતા આવી રીતે, અને શીર્ષની નિશાની એટલે કે ધન ધ્રુવ તરફ તીરની નિશાની રાખતા હતા. કંઈક આવી રીતે ઇન્ડિકેશન પ્રણાલિકા મુજબ કરવામાં આવતું હતું. પ્રણાલિકા એટલે કે જૂના જમાનાની અંદર. પણ આ સિસ્ટમ બહુ ચાલી નહીં. એની અંદર થોડો ઘણો સુધારો કરવામાં આવ્યો. અને હાલમાં જે લેટેસ્ટ રસાયણ વિજ્ઞાન આપણી પાસે છે, બરાબર, એની અંદર જો મારે HF ને દર્શાવવો હોય ને તો HF ને પહેલા નોર્મલી દર્શાવી દેવાનો, અને પછી એના બંધની ઉપર એક ક્રોસ કરેલ તીર દર્શાવવું પડે. બરાબર જોજો, ક્રોસ કરેલ તીર એટલે કંઈક આવી રીતે. નોર્મલ તીરની પાછળ ક્રોસ એટલે કે પ્લસની નિશાની આવે ને એવું તીર. સિમ્પલ આવું. આ તીરને તમારે કોઈ પણ અણુની ઉપર દર્શાવવાનું, અને એવી રીતે દર્શાવવાનું કે એનો પ્લસ ક્રોસ નો છેડો ધન આયન ઉપર આવે અને તીરનો છેડો ઋણ આયન ઉપર આવે. એવી રીતે તમારે ગોઠવણી કરવાની. આપણને ખબર જ છે કે HF ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચી જઈને પોતે ઋણ વીજભારિત બને છે. તો એનો મતલબ હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત છે, ફ્લોરિન આંશિક ઋણ વીજભારિત છે. આને મારે દર્શાવવું હોય તો આવી રીતે હું દર્શાવી શકું છું. બરાબર રીતે જોઈ લ્યો. આમાં તીરનો ક્રોસ વાળો છેડો ધન આયન તરફ આવેલો છે અને તીરનો છેડો ઋણ તરફ આવેલો છે. આ આપણી લેટેસ્ટ પ્રણાલિકા મુજબની ગોઠવણી થશે. સમજ પડી આ બાબતમાં તમને? આ બાબતોને આપણે લખી નાખીએ બરાબર રીતે. દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુને પ્રણાલિકા મુજબ ખાસ ઇન્ડિકેટ કરજો. પ્રણાલિકા મુજબ નાના તીર વડે દર્શાવવામાં આવતું હતું. નાના તીર વડે દર્શાવાય છે અથવા તો દર્શાવવામાં આવતું હતું, જેમાં પૂંછડીને ઋણ કેન્દ્ર તરફ, એક રીતે ઊંધું તીર થઈ જશે, ઋણ કેન્દ્ર તરફ, અને શીર્ષને ધન કેન્દ્ર તરફ રખાય છે. આવી ગોઠવણી થશે. બરાબર. સપોઝ આપણે ફરીથી એ જ એક્ઝામ્પલ લઈએ. HF નું એક્ઝામ્પલ જો મારે અહીંયા કરવું હોય તો આની અંદર ઋણ કેન્દ્ર તરફ પૂંછડીને રાખવાનું છે, એટલે કે ફ્લોરિન તરફ પૂંછડી રહેશે અને હાઇડ્રોજન તરફ શીર્ષનો ભાગ રહેશે. આવી રીતે પ્રણાલિકા મુજબની ગોઠવણી કહેવાય. હવે આ સિવાય હાલની સિચ્યુએશન આપણે લખી નાખીએ કે આધુનિક રસાયણ વિજ્ઞાનની અંદર
આધુનિક રસાયણ વિજ્ઞાનમાં મ્યુને એટલે કે દ્વિધ્રુવીય ચાકમાત્રાને ક્રોસ કરેલ તીર વડે બરાબર કંઈક આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ક્રોસ કરેલ તીર વડે દર્શાવાય છે. હજી લખીએ જેને અણુની લુઈસ રચના ઉપર મુકાય છે. અણુની લુઈસ રચના પર મુકાઈ છે. ખાસ વસ્તુ જોજો, લુઈસ રચના ઉપર મુકાઈ છે એનો મતલબ તમારે લોન પેર દર્શાવવી પડશે. બરાબર, લોન પેર દર્શાવ્યા વગર એને નહીં મૂકી શકાય. જેમાં ક્રોસ ધન છેડા પર અને તીર નું શીર્ષ ઋણ છેડા પર રાખવામાં આવે છે. જો આપણે સેમ ટુ સેમ એજ HF ને અહીંયા લખવાની કોશિશ કરીએ તો H અને F વચ્ચે જે એક બંધ રચાશે એના દ્વારા ફ્લોરીન ઉપર તમારે 3 લોન પેર દર્શાવવી પડે આવી રીતે. અને પછી ક્રોસ કરેલ તીર ઋણ છેડા તરફ રાખવાનું અને ક્રોસ વાળો ભાગ ધન છેડા તરફ. આવી રીતે એનું ઇન્ડિકેશન થશે. આની નીચે લખીએ કે આ તીર અણુમાંની ઇલેક્ટ્રોન ઘનતા ના સ્થાનાંતરની દિશા સૂચવે છે. સ્થાનાંતરની દિશા સૂચવે છે. કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન કઈ બાજુ તરફ વધારે પડતો છે એ બાજુ તરફ તીરની નિશાની લાગેલી છે. સમજ્યા તમે? ઇલેક્ટ્રોન તીરની દિશા એ ઇલેક્ટ્રોનની ઘનતા કઈ બાજુ શિફ્ટ થઈ છે એ સૂચવે છે. તો બરાબર રીતે યાદ રાખજો કે આધુનિક રસાયણ વિજ્ઞાનની પ્રણાલી અને પ્રણાલીગત એ બંને એકબીજાથી ઉલટી દિશામાં હોય છે. ચલો, આ તો આપણે સિમ્પલ મોલેક્યુલ અણુઓની વાત કરી કે ભાઈ HF હોય બરાબર, તો સિમ્પલી વાત છે HF ને હું આવી રીતે દર્શાવી શકું છું. બરાબર, HCl હોય તો ચલો HCl ને હું આવી રીતે દર્શાવી શકું છું. પણ સપોઝ કોઈ બહુપરમાણવીય અણુ આવી ગયો તો શું કરશું? સપોઝ H2O આવી ગયો તો એની બાબતમાં આપણે શું કરવું પડે? H2O ને જો તમે દોરવા જશો તો H2O કંઈક આવી રીતે દોરાય છે. તો આમાં તો ઓલરેડી 2 બંધ થઈ ગયા. તો એને કઈ રીતે દ્વિધ્રુવીય ચાકમાત્રાના સંદર્ભમાં દોરી શકાય એના વિશે આપણે લખવું પડશે. તો લખીએ આપણે, બરાબર જોજો કે બહુપરમાણવીય અણુઓના કિસ્સામાં કોઈ પણ અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રા એટલે કે મ્યુ જો તમારે શોધવી હોય તો એ એકચ્યુઅલી તેમાં રહેલા જુદા જુદા બંધની દ્વિધ્રુવીય ચાકમાત્રા મ્યુ નો સદિશ સરવાળો થશે. સદિશ સરવાળો, બરાબર, કારણ કે એમાં ઘણા બધા બંધ હશે એ તો ફિક્સ જ છે. તો એ બધાનો તમારે સદિશ સરવાળો કરીને અનુમાન લગાવવું પડશે કે એની દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી હશે અને કઈ દિશામાં હશે. આપણે એક્ઝામ્પલ H2O ના અણુઓથી જ ચાલુ કરીએ. દાખલા તરીકે H2O થી વિચારીએ. H2O ના અણુને સપોઝ આપણે આવી રીતે દોરી શકીએ. ઓક્સિજન અને હાઇડ્રોજન કોણીય વળેલો આકાર H2O નો હોય અને એની ઉપર ઓક્સિજનની ઉપર 2 લોન પેર પણ હોય છે. આ H2O નો પ્રોપર આકાર કહેવાશે. હવે ખાસ વસ્તુ એ જુઓ કે સપોઝ આપણે પહેલા આ બંધની ચર્ચા કરીએ તો આની અંદર ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. સ્પષ્ટ વાત છે. તો એ આંશિક ઋણ વીજભારિત થશે, હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત થશે. જો મારે પ્રોપર આ એક જ બંધને દર્શાવવો હોય તો હું આવી રીતે નિશાની વડે દર્શાવી શકું છું. જેના તરફ ઋણ વીજભાર છે એના તરફ તીરની નિશાની અને ધન વીજભારની તરફ ક્રોસની નિશાની. સમજી ગયા? આવી રીતે. અને સપોઝ સિમિલર હું આ બીજા બંધની ચર્ચા કરું તો બીજા બંધમાં પણ
ઓક્સિજન ઋણ વીજભારિત છે, હાઇડ્રોજન ધન વીજભારિત છે, તો એને હું આવી રીતે દર્શાવી શકું છું. બંને બંધ થઈ ગયા. હવે આ બંને બંધનો જો તમે સદિશ સરવાળો કરો, વિચારો, વસ્તુ એવી થઈ કે ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા ઓક્સિજન ઉપર સ્થાયી થાય છે. હાઇડ્રોજન તરફથી ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આવે છે, આ બાજુ પણ હાઇડ્રોજન તરફથી ઓક્સિજન તરફ આવે છે. ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોનની ઘનતા વધતી જાય છે અને એના કારણે એની દિશા કંઈક આ દિશામાં કન્વર્ટ થશે. જો આને મારે દર્શાવવું હોય તો જોજો બરાબર, H2O ના અણુને ફરીથી હું અહીંયા દોરી નાખું એકવાર, ઓક્સિજન ઉપર લોન પેર, બરાબર, તો ઓવરઓલ અહીંયા ઇલેક્ટ્રોન ઘનતાની દિશા આ થશે, આવી રીતે. તો આવી રીતે H2O ના દ્વિધ્રુવીય ચાક માત્રાને દર્શાવી શકાશે. એની વચ્ચે આપણે આવી નિશાની મૂકી દઈએ, મતલબ બંને ઇક્વલ થશે. સમજ પડી તમને? આપણે આ બંનેનો સદિશ સરવાળો કર્યો, જેની દિશા તમને આગળની તરફ જતી દેખાણી. H2O ની દ્વિધ્રુવીય ચાક માત્રા જો પ્રાયોગિક રીતે જોવામાં આવે, H2O ની દ્વિધ્રુવીય ચાક માત્રા, બરાબર, તો આમ કહી શકીએ નેટ દ્વિધ્રુવીય ચાક માત્રા, એટલે કે કુલ, તમને કોઈ એક બંધની નથી પૂછી, તમને ઓવરઓલ આખા અણુની પૂછી છે, તો આખા અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા લગભગ 6.17 ગુણ્યા 10⁻30 કુલમ્બ ઇન્ટુ મીટર જેટલી મળે છે. જો આ કુલમ્બ ઇન્ટુ મીટર યુનિટમાં આપેલો છે, હું આને જ્યારે ડી બાયમાં ફેરવીશ તો લગભગ 1.85 ડી બાયની આજુબાજુ મને જવાબ મળશે. યાદ રાખજો, મોસ્ટ ઓફલી ડી બાય વાળો જવાબ યાદ રાખજો, એમસીક્યુઝમાં આવી શકે. H2O ની દ્વિધ્રુવીય ચાક માત્રા કંઈક હોય છે 1.85 ડી બાય, બરાબર, અને આ એ એકચ્યુઅલી 2 OH માઇનસનો સદિશ સરવાળા જેટલી હોય છે. સમજી ગયા? આવા અમુક બીજા અણુઓની દ્વિધ્રુવીય ચાક માત્રાની સરખામણી કરીએ, દાખલા તરીકે BeCl2 ને આવી રીતે દર્શાવી શકાય છે, બરાબર, રેખીય આકાર હોય છે. અને BeCl2 તમને યાદ હશે, અષ્ટકના નિયમમાં અપવાદ પણ હતો. એમની વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો હોય છે. હવે વિચારો, વધારે પડતી વિદ્યુત ઋણતા કોની છે? ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે પડતી હોય છે અને બેરિલિયમ ઓછી વિદ્યુત ઋણતા દર્શાવે. જો આપણે આને તીર વડે દર્શાવવા જઈએ તો તીરની નિશાની ક્લોરીન તરફ રાખવાની કોશિશ કરવાની છે આપણે, અને ક્રોસની નિશાની બેરિલિયમ તરફ રાખવાની છે. તો એને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ, બરાબર, ક્લોરીન ઋણ વીજભારિત, બેરિલિયમ ધન વીજભારિત. એના ઉપર ક્રોસની નિશાની આવી દિશામાં થશે. તો અહીંયા એક વસ્તુ છે કે બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સૂચવે છે, બરાબર, સેમ 180 ડિગ્રીના ખૂણા ઉપર, અને એના કારણે એની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 થઈ જશે. સાંભળજો, બહુ સમજવા જેવી વાત છે. BeCl2 નો અણુ, હું એમ પૂછું કે આમાં કયો છેડો ધન છે, કયો છેડો ઋણ છે, તો એકચ્યુઅલી આના બંને છેડા ઋણ છે, એક પણ છેડો ધન નથી. ધન તો મિડલમાં છે. તો ઓવરઓલ અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા 0 છે, એનો મતલબ આને ધ્રુવીય કહેવાય જ નહીં. BeCl2 અધ્રુવીય અણુ છે એવું હું કહી શકું છું. યાદ રાખવું, જેની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 હોય એનો મતલબ એ અધ્રુવીય અણુ કહેવાશે. આવું એક બીજું એક્ઝામ્પલ આપણે BCl3 અથવા તો BF3 નું પણ વિચારી શકીએ, જેનો આકાર કંઈક આવી રીતે હોય છે. સ્પષ્ટ વસ્તુ છે, બધા વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો છે, ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, એને આપણે આવી રીતે દર્શાવી શકીએ. ક્લોરીનની બાજુ તીરની નિશાની આપણે રાખી શકીએ. હવે આમાં સમજવા જેવું એ છે, બરાબર, જોજો, પાણીના અણુમાં આપણે જોયેલું હતું કે સૌથી પહેલા વિચારો કે આ બાજુ આ બે તીર જુઓ, બે તીરની દિશા, એક ક્લોરીનનું તીર આ સાઈડ જાય છે, બીજા ક્લોરીનનું તીર આ દિશામાં જાય છે. તો જો હું એનો સદિશ સરવાળો કરીશ ને, તો એક પર્ટિક્યુલર સદિશ સરવાળાનું તીર નીચેની તરફ જશે, જે આ ગ્રીન એરોથી દર્શાવેલ છે, અને એકદમ અપોઝિટ જુઓ તો બીજું એક તીર પણ છે ક્લોરીન વાળું. તો અહીંયા મને ફરીથી ઓવરઓલ એવું જોવા મળે કે વિરુદ્ધ દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્રા છે, અને વિરુદ્ધ દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્રા હોવાથી અહીંયા મ્યુ 0 થશે. ધેટ મીન્સ આ પણ અધ્રુવીય અણુ તરીકે વર્તશે. હવે આપણે બીજા એક્ઝામ્પલ BeCl2 ની વાત આની અંદર લખી નાખવાની છે.
બીજું એક્ઝામ્પલ, દાખલા તરીકે BeCl2. BeCl2 માટે દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થશે, કારણ કે તેમાં બંને સરખા બંધના દ્વિધ્રુવીય બિંદુ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે, માટે એકબીજાને રદ કરે છે, જેવું મેં તમને સમજાવ્યું. હવે એ એક્ઝામ્પલને આપણે દોરી પણ લઈએ. BeCl2 ને હું આવી રીતે ડ્રો કરી શકું છું, BeClCl, જેની અંદર ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. એનો મતલબ દ્વિધ્રુવીય ચાક માત્રા ક્લોરીન તરફ સ્થાનાંતરિત થશે, કંઈક આવી રીતે. જો આને ઓવરઓલ લખવું હોય તો હું આવી રીતે પણ લખી શકું છું, બરાબર. બંને એકબીજાથી વિરુદ્ધ દિશા અને મિડલમાં પ્લસ વીજભાર. આનો મતલબ એમ થયો કે આનો ટોટલ દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ 0 થશે. સેમ ટુ સેમ આવું જે અલગ એક્ઝામ્પલ આપણે લીધેલું એ હતું BF3 અથવા તો BCl3, બેમાંથી કોઈ પણ એક લઈ શકો છો. સિમિલરલી એવી જ રીતે આપણે અહીંયા જોઈએ તો BF3 ને સમતલીય ત્રિકોણ સ્વરૂપે હું દોરી શકું છું આવી રીતે. આ BF3 કહેવાશે. આની અંદર ફ્લોરિનની વિદ્યુત ઋણતા બધા બંધમાં વધારે છે, તો દ્વિધ્રુવીય ચાક માત્રા ફ્લોરિન તરફ વહન પામે છે. સૌથી પહેલા આપણે આ બે બંધની વાત કરીએ. દ્વિધ્રુવીય ચાક માત્રા ફ્લોરિન તરફ વહન પામે છે. જો એનો એવરેજ કરવા જઈશ તો કંઈક આ દિશામાં થશે, વિચારી લો, બરાબર. એનો એવરેજ આ દિશામાં થશે અને એક્ઝેક્ટ એનું વિરુદ્ધાર્થી દિશામાં પણ ફ્લોરિનની તરફ આવી રીતે દ્વિધ્રુવીય ચાક માત્રા છે. જો ઓવરઓલ હું આ બંનેને એક સરખી રીતે જોવા જાઉં છું તો આ દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્રા જે બંનેનો સરેરાશ છે, અને એક્ઝેક્ટ એનાથી વિરુદ્ધ દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્રા આવું થશે. આનો મતલબ આમાં પણ મ્યુ બરાબર 0 થશે, આ અણુ પણ અધ્રુવીય થશે. આના વિશે આપણે એકાદ વાક્ય લખી નાખીએ કે BF3 માં BF બંધ એકબીજાને 120 ડિગ્રીના ખૂણે હોય છે, આવેલા હોય છે, બરાબર. તેમાં ત્રણેય મ્યુનો સરવાળો, ત્રણેય દ્વિધ્રુવીય ચાક માત્રાનો સદિશ સરવાળો જો તમે કરશો ને તો એનો મતલબ એવો થશે કે કોઈ બે સરખી દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો, કોઈ બે સરખી દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો અને ત્રીજી મ્યુની વિરુદ્ધ દિશામાં થશે. ત્રીજી દ્વિધ્રુવીય ચાક માત્રાની વિરુદ્ધ દિશામાં હોય છે. એના કારણે મ્યુ બરાબર 0 એટલે કે અધ્રુવીય અણુ કહેવાશે. તો આ આખી ટૂંકનોંધ થઈ ગઈ આપણી દ્વિધ્રુવીય ચાક માત્રાની ટૂંકનોંધ. હજી આની અલગથી આપણે જોઈએ તો આમાં બે પાર્ટ પડશે. એક NH3 અને NF3 રિલેટેડ એક કારણ આવશે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો ફઝાનનો નિયમ આપણે ભણવાનો છે, પણ એ બધું થશે નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આ લેક્ચર આપણે અહીંયા ખતમ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળશું નેક્સ્ટ લેક્ચરમાં જ્યાં આપણે ફઝાનનો નિયમ ભણીશું. થેન્ક યુ.